નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું તો આપણે ફરી આગળ જે 8મું પ્રકરણ આપણું ચાલતું હતું જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, તેમાં આગળ વધીશું મિત્રો. એ પહેલાં થોડું આપણે પુનરાવર્તન કરી લઈશું કે જેમાં આપણે દિવાળી પહેલાં જે વેકેશન હતું તેના પહેલાં આપણે જે ચેપ્ટર ચાલતું હતું આપણું આયુર્વા જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, અને તેની અંદર આપણે છેલ્લે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયરની ચર્ચા આપણે કરતા હતા. તેમાં થોડુંક પુનરાવર્તન આપણે જોઈ લઈશું કે જે પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં પણ ઘણી બધી વાર આની અંદરથી સવાલો આવતા હોય છે. તો આવા જે અગત્યના સવાલો છે, વાક્યો છે મિત્રો, તેને બરાબર ધ્યાન રાખવાનું અને તેની નીચે અંડરલાઇન કરવાની, નિશાની રાખવાની, એવા વાક્યો વારંવાર વાંચવાના. પરીક્ષામાં ઘણી બધી વાર આ બધા વાક્યો જે છે તે સવાલ બનીને આવતા હોય છે. તો મિત્રો, જે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર છે, તો શું છે એક્સેસ કંટ્રોલ, શું છે વિઝિબિલિટી મોડિફાયર, તેની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આ પહેલું જ જે વાક્ય છે મિત્રો, તે જ પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય છે કે દ્રશ્યતાની નિયંત્રણ બાબત કઈ છે. તો એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે, જેને આપણે એક્સેસ મોડિફાયર અથવા વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ આપણે ઓળખી શકતા હોઈએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? એક્સેસ મોડિફાયર અથવા એક્સેસ મોડિફાયર વિઝિબિલિટી મોડિફાયર તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. તો મિત્રો, જે ક્લાસ આપણે બનાવીએ છીએ જાવાના પ્રોગ્રામમાં, એ ક્લાસમાં શું હોય છે? મેથડ બનાવતા હોઈએ છીએ, આપણે ચલ બનાવતા હોઈએ છીએ. તો એ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ આપણે અન્ય ક્લાસમાં તેનો ઉલ્લેખ કરી શકીએ છીએ અથવા ઉપયોગ કરી શકીએ છીએ. તમે જે ક્લાસ બનાવેલો છે એ ક્લાસમાં તમે વેરિયેબલ બનાવેલા છે, એ ક્લાસમાં તમે મેથડ બનાવેલા છે. એ ક્લાસની અંદર મેથડ અને વેરિયેબલ જો બીજા ક્લાસમાં દ્રશ્યમાન હશે તો જ તમે બીજા અન્ય ક્લાસમાં એનો ઉલ્લેખ કરી શકશો, એનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આ જે પ્રકારનો હેતુ જે છે કે ક્લાસમાં વેરિયેબલ અને મેથડ જો દ્રશ્યમાન હશે તો જ એનો ઉલ્લેખ બીજા ક્લાસમાં કરી શકાય છે. તો એનાથી એની સુરક્ષા માટે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થતું હોય છે. તો એને સુરક્ષિત રાખવા માટે જ્યારે ક્લાસમાં મેથડ અથવા ચલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન રહેતા હોય, તેનો ઉપયોગ કરી શકતા હોય, તો ત્યારે એની સુરક્ષા પણ ખૂબ મહત્ત્વની બાબત બની જતી હોય છે. તો આ પ્રકારના નિર્દેશથી મેથડ અને વેરિયેબલને સુરક્ષિત રાખવા માટે તમને અહીંયા આગળ 4 પ્રકારના વિઝિબિલિટી મોડિફાયર દર્શાવવામાં આવેલા છે. પરીક્ષામાં પૂછાય છે કે 4 સ્તરના વિઝિબિલિટી મોડિફાયર એ સુરક્ષા પૂરી પાડવા માટેના કયા છે? તો એને માટે 4P તરીકે એને ઓળખવામાં આવે છે. સુરક્ષા કે પ્રોટેક્શન પૂરું પાડવા માટે કોને? મેથડ અથવા વેરિયેબલને અથવા ચલને સુરક્ષા કે પ્રોટેક્શન પૂરું પાડવા માટે 4 પ્રકારના P: પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને પ્રોટેક્ટેડ. પરીક્ષામાં આમાંથી સવાલ આવે છે કે કેટલા પ્રકારના સ્તર સુરક્ષા માટેના આવેલા હોય છે? તો 4 પ્રકારના સ્તર આવેલા હોય છે: પબ્લિક, પેકેજ, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ મિત્રો. તો પબ્લિક જે છે વિઝિબિલિટી મોડિફાયર, પ્રાઇવેટ અથવા જે પ્રોટેક્ટેડ છે, તે જે મોડિફાયર છે તેને આપણે ચલ કે જે મેથડ બનાવીએ છીએ, એનો જે ડેટા પ્રકાર લખીએ છીએ તેના પહેલાં જ એને લખીને એને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવતું હોય છે. ધારો કે ઇન્ટીજર લેન્થ, તો તમે ઇન્ટીજર જે ડેટા પ્રકાર છે તેની આગળ જ તમે પબ્લિક અથવા પ્રાઇવેટ અથવા પ્રોટેક્ટેડ જે છે તે લખીને જે તે ચલને તમે પબ્લિક બનાવી શકો છો, પ્રાઇવેટ બનાવી શકો છો અથવા પ્રોટેક્ટેડ બનાવી શકો છો. તો આ રીતે જે મેથડ છે અથવા જે ચલનો પ્રકાર છે તેની પહેલાં જ તેને લખી દેવામાં આવતું હોય છે. તો એના માટે અહીંયા આગળ આપણે જે 4 પ્રકારના P છે તેમાં 3 પ્રકારના P: પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ આ રીતે લખવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ પ્રકારનો વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ ન કરેલો હોય ત્યારે તેની જે વિઝિબિલિટી છે બાય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ આવેલી હોય છે. તમે પબ્લિક જે ક્લાસ છે તેને પબ્લિક તરીકે ડિફાઇન નથી કરતા, તમે એને પ્રાઇવેટ તરીકે નથી કરતા, તમે એને પ્રોટેક્ટેડ તરીકે નથી કરતા. તો તેવા કિસ્સામાં બાય ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત રીતે એની જે એક્સેસ મોડિફાયર છે તો વિઝિબિલિટી મોડિફાયર જે છે તે પેકેજ આવતો હોય છે. મોસ્ટ એમપી સવાલ છે મિત્રો કે જ્યારે કોઈપણ પ્રકારની વિઝિબિલિટી મોડિફાયર વ્યાખ્યાયિત કરવામાં આવતી નથી ત્યારે પૂર્વ નિર્ધારિત રૂપે અથવા બાય ડિફોલ્ટ રૂપે કઈ વિઝિબિલિટી મોડિફાયર જે છે તે આવેલી હોય છે? તો પેકેજ તમને પુસ્તકમાં કાઉન્સમાં બી આપેલું છે,
પૂર્વ નિર્ધારિત સુરક્ષા. આપણે એક સવાલ આવી ગયેલો છે કે ચલ કે મેથડને પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડવા માટે કયા પ્રકારના વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ચલ કે મેથડને પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડવા માટે પેકેજ નામનું જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થયેલો હોય છે. મોસ્ટ ટાઈમ સવાલ છે કે પૂર્વ નિર્ધારિત વિઝિબિલિટી કઈ આવેલી હોય છે? તો તે છે પેકેજ. તો પેકેજનો જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? તો પેકેજ જે વિઝિબિલિટી મોડિફાયર તે શું કરે છે? જુદા જુદા ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવાનું કામ કરે છે, અથવા જુદા જુદા જે તમે ક્લાસ બનાવેલા છે પ્રોગ્રામની અંદર તેને વ્યવસ્થિત રૂપ આપવા માટે આ પેકેજ જે વિઝિબિલિટી મોડિફાયર છે, જે બાય ડિફોલ્ટ છે, જે પૂર્વ નિર્ધારિત સુરક્ષા છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેને સોર્સ ફાઇલમાં પ્રથમ લાઈન કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે એને ઉમેરવામાં આવે છે. આ જે પેકેજ જે વિધાન છે, તમારે પેકેજ જે વિઝિબિલિટી મોડિફાયર તમારે ડિફાઇન કરવું હોય તો એની એક વાક્ય રચના આવેલી છે, પેકેજ નેમ સેમિકોલન. તો જે આ પેકેજ જે વિધાન છે તેની સૌથી પ્રથમ કોમેન્ટ ન હોય અને બ્લેન્ક લીટી ન હોય તે રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન આપેલું હોય ત્યારે ફાઇલમાં વ્યાખ્યાયિત ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. તમે પેકેજ તરીકે વ્યાખ્યાયિત નથી કરતા સોર્સ ફાઇલને, બરાબર? તો એ જે ફાઇલમાં તમે પેકેજ વિધાન ઉમેરેલું નથી એની વાક્ય રચના છે પેકેજ નેમ સેમિકોલન. આ રીતે પેકેજને તમારે ડિફાઇન કરવાનું છે વિઝિબિલિટી મોડિફાયરને. તો તેવા સંજોગોમાં એ જે ક્લાસમાં જે ક્લાસ છે ડિફોલ્ટ ફાઇલની અંદર જે સોર્સ ફાઇલમાં જે ક્લાસ છે તેને પેકેજમાં રાખવામાં આવે છે. તો આપણે એક અગત્યનું વાક્ય છે, એની વાક્ય રચના છે પેકેજ નેમ સેમિકોલન. આ રીતે પેકેજ વિઝિબિલિટી મોડિફાયર જે છે તે જો ફાઇલમાં ન આવેલું હોય તો એને સોર્સ ફાઇલની અંદર જે ક્લાસ આવેલો હોય છે તેની અંદર ડિફોલ્ટ પેકેજ તરીકે એને સંગ્રહ કરવામાં આવતો હોય છે, રાખવામાં આવતો હોય છે. 4 પ્રકારના જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનું તમને ટેબલ આપવામાં આવેલું છે પુસ્તકમાં કે સૌથી વધારે દ્રશ્યતા કોની હોય, એટલે કે સૌથી વધારે વિઝિબિલિટી કયા એક્સેસ મોડિફાયરની હોય છે. તો સૌથી હાઈએસ્ટ જે વિઝિબિલિટી હોય છે દ્રશ્યતા તે પબ્લિકની હોય. કે તમે કોઈ ચલ કે મેથડને જો પબ્લિક તરીકે વ્યાખ્યાયિત કરેલું હોય તો આખા પ્રોગ્રામમાં કોઈ પણ ક્લાસમાં કોઈ પણ જગ્યાએ ક્લાસની બહાર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદની સેકન્ડ નંબરની જે એક્સેસ મોડિફાયર જે દ્રશ્યતા આવે છે તે છે પેકેજ જે ડિફોલ્ટ છે. આપણને ખબર જ છે કે જે પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડે છે. તો પબ્લિક પછી બીજા સ્તરનું જે એક્સેસ છે તે છે કયું? પેકેજ. ત્યારબાદ આવે છે પ્રોટેક્ટેડ અને સૌથી ઓછી દ્રશ્યતા જે છે તે છે પ્રાઇવેટ. તો પબ્લિકની સૌથી હાઈએસ્ટ દ્રશ્યતા આવેલી હોય છે, ત્યારબાદ જે પેકેજ છે ડિફોલ્ટ સ્તર તેની દ્રશ્યતા આવેલી હોય છે સેકન્ડ નંબર પર, થર્ડ પર પ્રોટેક્ટેડની અને 4 નંબર પર પબ્લિક જે છે એક્સેસ મોડિફાયર તેની દ્રશ્યતા આવેલી હોય છે. તો મિત્રો આપણે સૌથી પહેલાં પેકેજ તો જોઈ લીધું, હવે આપણે પબ્લિક જે એક્સેસ મોડિફાયર છે તેની વાત કરીશું. તો મિત્રો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય તે ક્લાસમાં જ એ ઉપલબ્ધ હોય છે. ધારો કે તમે ક્લાસ 1 બનાવ્યો, એ ક્લાસ 1માં તમે ચલ પણ બનાવેલો છે, મેથડ પણ વ્યાખ્યાયિત કરેલી છે, ચલ પણ વ્યાખ્યાયિત કરેલી છે. તો એ ચલ અને મેથડ એ ક્લાસમાં જ ઉપલબ્ધ હોય, એ ક્લાસમાં જ તમે એનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારે ચલ કે મેથડને એ ક્લાસની બહાર પણ જો તમે ઉપયોગ કરવા માંગતા હોય, ઉપલબ્ધ બનાવવા માંગતા હોય તો તેવા સંજોગોમાં તેની વિઝિબિલિટી વધારવી પડે. તો એના માટે એને પબ્લિક તરીકે પબ્લિક જે એક્સેસ મોડિફાયર છે તેનો ઉપયોગ કરીને પબ્લિક બનાવીને તમે એને ડિક્લેર કરી શકો છો. અંદર આપેલું છે કે મેથડ અથવા ચલને આપણે પબ્લિક એક્સેસ માટે ઘોષિત કરો. આ સૌથી વધારે શક્ય એક્સેસ છે. મોસ્ટ આઈએમપી વાક્ય છે. પરીક્ષામાં આ જે વાક્ય જે છે મિત્રો પૂછાઈ ગયેલું છે કે જે વિઝિબિલિટી મોડિફાયર છે અથવા એક્સેસ મોડિફાયર છે તેમાં સૌથી વધારે શક્ય એક્સેસ કયું આવેલું હોય છે? તો જે વિઝિબિલિટી મોડિફાયર છે અથવા જે એક્સેસ મોડિફાયર છે તેમાં સૌથી વધારે શક્ય જે એક્સેસ જે છે તે છે પબ્લિક વિઝિબિલિટી મોડિફાયર. એટલે આપણે એક વાક્ય મોસ્ટ એમપી છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. સૌથી વધારે શક્ય એક્સેસ કયા મોડિફાયરનો આવેલો હોય છે? તો સૌથી વધારે શક્ય એક્સેસ જે છે, એક્સેસ એટલે ઉપયોગ કરવો એમ,
એ પબ્લિક જે એક્સેસ મોડિફાયર છે, વિઝિબિલિટી મોડિફાયર છે તેનો આવેલો હોય છે. આમ તે અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. તો આમાં પણ કંઈ જ નથી. જે વેરિયેબલ બનાવેલો છે તેનો ડેટા પ્રકાર લખો તમે ફ્લોટ, ધારો કે ફ્લોટ લેન્થ, તેની આગળ તમારે શું લખી દેવાનું? પબ્લિક. હવે પબ્લિક લખો એટલે લેન્થ નામનો વેરિયેબલ પબ્લિક ફ્લોટ લેન્થ, બરાબર. તો લેન્થ નામનો વેરિયેબલ આખા પ્રોગ્રામમાં તમે ગમે તે જગ્યાએ કોઈ પણ ક્લાસમાં તમે ક્લાસ જે ક્લાસમાં છે એની બહાર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી વધારે શક્ય એક્સેસ એટલે કયું? પબ્લિક. તો મિત્રો આ રીતે આપણે દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે આપણે મેઇન મેથડની સાથે શું લખતા હતા? પબ્લિક ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરતા હતા. જેમ કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન તો મેઇન મેથડ છે. તો આ મેઇન મેથડ પબ્લિક તરીકે ડિફાઇન કરવાથી દરેક વ્યક્તિ આખા પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરી શકશે, બરાબર. તો આ રીતે આમાં કેવું છે મિત્રો, 10, 15, 20 લાઈનનો પ્રોગ્રામ હોય ને ત્યારે બહુ આપણને ઉપયોગિતા ખબર નહીં પડે, પણ જ્યારે 2-3 હજાર લાઈનનો પ્રોગ્રામ હોય તો ત્યારે મેઇન મેથડ જે છે જેને પબ્લિક ડિફાઇન કરવાથી એ કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય આખા પ્રોગ્રામમાં. તો આ રીતે મિત્રો દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે આપણે મેઇન મેથડની સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરતા હતા. આમ પબ્લિક તરીકે જ્યારે તમે ચલ કે મેથડ ડિક્લેર કરો છો ત્યારે તે તમામ જગ્યાએ આખા પ્રોગ્રામમાં વિઝિબલ હોય છે. તો ત્યારબાદનો બીજું જે છે તે છે પેકેજ. તો પેકેજનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે તમે જ્યારે કોઈ ચલ કે મેથડને પબ્લિક તરીકે ડિફાઇન નથી કરી, પ્રાઇવેટ તરીકે ડિફાઇન નથી કરી, પ્રોટેક્ટેડ તરીકે ડિફાઇન નથી કરી, એટલે કે એક્સેસ મોડિફાયર તરીકે, તો તેવા સંજોગોમાં એનો પૂર્વ નિર્ધારિત જે સુરક્ષા પ્રકાર હોય છે તે કયો હોય છે? પેકેજ હોય છે. તો અહીંયાથી પહેલું જ વાક્ય જે છે આ બીજા સ્તરનો એક્સેસ છે. મોસ્ટ એમપી વાક્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે બીજા સ્તરનો એક્સેસ કયું વિઝિબિલિટી મોડિફાયર પૂરું પાડે છે? તો શું આવશે? પેકેજ પોતે, કે જે ડિફોલ્ટ પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડે છે, જેને કોઈ નિશ્ચિત નામ નથી, તેને ડિક્લેર કરવાના વિધાનમાં કોઈ પણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન પૂરું પાડે છે. આ મોસ્ટ એમપી વાક્ય. પણ અહીંયાથી 2 સવાલ બને છે. આ બીજા સ્તરનો એક્સેસ છે અને ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન અથવા ડિફોલ્ટ સ્તરની સુરક્ષા કોણ પૂરી પાડે છે? એ છે પેકેજ વિઝિબિલિટી મોડિફાયર. તેની વિઝિબિલિટી પબ્લિક કરતાં ઓછી હોય છે. આમ પેકેજમાં બધી જ જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે કે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પેકેજની બહાર નહીં. પેકેજમાં તમે જે ક્લાસ બનાવેલો છે એમાં તમે જે ચલ ને મેથડ બનાવેલા છે તેમાં તમે એનો ઉપયોગ કરી શકશો, એક્સેસ કરી શકશો, પણ પેકેજની બહાર તમે એનો ઉપયોગ કરી શકતા નથી. તો આ રીતે મિત્રો જ્યારે સોર્સ ફાઇલ પેકેજ વિધાનની હશે, કોઈ સોર્સ ફાઇલ તમે જાવાનો પ્રોગ્રામ લખેલો છે તેમાં તમે પેકેજ વિધાન ઉમેરેલું નથી, તો તેવા સંજોગોમાં એને પૂર્વ નિર્ધારિત રીતે પેકેજ વિઝિબિલિટી મોડિફાયર તરીકે ગણવામાં આવે છે. જ્યારે તમે કોઈ સોર્સ ફાઇલ હોય જાવાની તેમાં પેકેજ વિધાન ઉમેરતા નથી, તો તેવી પરિસ્થિતિમાં પૂર્વ નિર્ધારિત રૂપે કઈ વિઝિબિલિટી મોડિફાયર હોય છે? બાય ડિફોલ્ટ એ પેકેજ વિઝિબિલિટી મોડિફાયર તરીકે એને દર્શાવવામાં આવે છે, વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પ્રોટેક્ટેડ. આ બધા જ મને સવાલો પૂછાય છે. પ્રોટેક્ટેડ એ 3જા નંબર પર આવે છે. આ સ્તરનો ઉપયોગ ફક્ત સબ ક્લાસનો એક્સેસ કરવા માટે થાય છે. તમારે સબ ક્લાસ એક્સેસ કરવું હોય ત્યારે સબ ક્લાસને એક્સેસ કરવા માટે પ્રોટેક્ટેડ જે છે વિઝિબિલિટી મોડિફાયર તેનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી, ડિક્લેર કરેલી, વ્યાખ્યાયિત કરેલી મેથડ સાથે તેના સહિયારા ઉપયોગ માટે અથવા ફ્રેન્ડ સાથે ડિક્લેર કરેલી મેથડ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ પ્રોટેક્ટેડ જે છે મિત્રો વિઝિબિલિટી મોડિફાયર તે ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા માટે, એટલે કે સબ ક્લાસનો ઉપયોગ કરવા માટે, એક્સેસ કરવું એટલે ઉપયોગ કરવો એમ, સબ ક્લાસનો ઉપયોગ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે તમે કોઈ મેથડ ડિક્લેર કરેલી હોય તેના ઉપયોગ માટે આપણે પ્રોટેક્ટેડ જે છે વિઝિબિલિટી એક્સેસ મોડિફાયર તેનો ઉપયોગ કરવા માટે. મોસ્ટ ટાઈમ બી સવાલ છે મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડ સાથે, ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડનો ઉપયોગ કરવા માટે અથવા ફ્રેન્ડ સાથે સહિયારા ઉપયોગ માટે કઈ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે? તો પ્રોટેક્ટેડ જે છે વિઝિબિલિટી મોડિફાયર, દ્રશ્યતા નિયંત્રણ, તેનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી વાક્ય મિત્રો. પહેલું જ વાક્ય
કે સબ ક્લાસનો એક્સેસ કરવું હોય અથવા ફ્રેન્ડ તરીકે ડિક્લેર કરેલી મેથડ તમારે એક્સેસ કરવી હોય, ઉપયોગ કરવી હોય, ત્યારે આપણે પ્રોટેક્ટેડ જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ પબ્લિક અને પેકેજ એ બંને કરતાં આ પ્રોટેક્ટેડની વિઝિબિલિટી ઓછી હોય છે. આમ આપણે પરંતુ જે ચોથા સ્તરની વિઝિબિલિટી છે પ્રાઇવેટ, ચોથા સ્તરની વિઝિબિલિટી એક્સેસ મોડિફાયર જે છે પ્રાઇવેટ તેના કરતાં વધુ હોય છે. પબ્લિક અને પેકેજ કરતાં ઓછી હોય છે દ્રશ્યતા. એક્સેસ મોડિફાયર જેની દ્રશ્યતા છે, વિઝિબિલિટી તે ઓછી હોય છે, પરંતુ પ્રાઇવેટની સરખામણીમાં વધુ હોય છે. અને આ જે પ્રોટેક્ટેડ જે છે મિત્રો વિઝિબિલિટી મોડિફાયર, તે ઇનહેરિટન્સનો ખ્યાલ છે, એ આગળ આવશે. ઇનહેરિટન્સની સાથે વધારે સુસંગત રીતે એનો સુસંગત થતું હોય છે. એટલે કે પ્રોટેક્ટેડ જે તમે વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરો છો તેની સાથે ઇનહેરિટન્સનો ખ્યાલ વધારે સુસંગત થતો હોય છે. તો આ રીતે મિત્રો પ્રોટેક્ટેડ જે છે ત્રીજું સ્તર. ચોથા પર આવે છે પ્રાઇવેટ. તો એમાં પણ પહેલું જ વાક્ય છે કે પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. પ્રાઇવેટ તમે જ્યારે વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરો છો ત્યારે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. તેની દ્રશ્યતા સૌથી ઓછી આવેલી હોય છે. આ બંને સવાલો પરીક્ષામાં પૂછાઈ ગયેલા કે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન કયો એક્સેસ મોડિફાયર, અથવા એમ પૂછાય છે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન કયો એક્સેસ વિઝિબિલિટી મોડિફાયર પૂરું પાડે છે. તો શું જવાબ આવશે? પ્રાઇવેટ. પ્રાઇવેટ જે છે આપણો વિઝિબિલિટી એક્સેસ મોડિફાયર તે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન પૂરું પાડે છે. તે સૌથી ઓછી દ્રશ્યતા પૂરી પાડે છે. બીજો સવાલ પૂછાઈ ગયેલું છે. તે સૌથી ઓછી દ્રશ્યતા પણ પૂરી પાડે છે. આમ કોઈ પણ મેથડ કે ચલને પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયર તરીકે વ્યાખ્યાયિત કરવાથી તમે બીજા ક્લાસમાં એનો ઉપયોગ કરી શકતા નથી. સીધો એનો ઉપયોગ નહીં કરી શકાય. એ જે ક્લાસમાં તમે મેથડ કે ચલ બનાવેલા છે એ ક્લાસ પૂરતો જ એ ઉપયોગમાં આવતા હોય છે. અંદર આપેલું છે કે ચલ કે ક્લાસની અંદર જ વ્યાખ્યાયિત મેથડ્સ દ્વારા સીધા એક્સેસ કરી શકાય છે, અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. એટલે તમે કોઈ ચલ કે મેથડને જો પ્રાઇવેટ કરી નાખો, ધારો કે પ્રાઇવેટ ઇન્ટીજર લેન્થ, તો લેન્થ નામનો વેરિયેબલ બીજા ક્લાસ માટે દ્રશ્યમાન રહેશે નહીં. એટલે ક્લાસ 1 ને ક્લાસ 2 બનાવેલા છે તો ક્લાસ 2 ને ખબર જ નહીં પડશે કે લેન્થ નામનો વેરિયેબલ છે, એને દ્રશ્યમાન જ હોતું નથી. તો આ રીતે આપણે શું કરીએ છીએ? લેન્થ નામના વેરિયેબલને પ્રાઇવેટ બનાવી દેવાથી આપણે જે તે ક્લાસમાં જ એનો સીધો એક્સેસ કરી શકીશું, ઉપયોગ કરી શકીશું, પરંતુ આપણે બીજા ક્લાસ માટે એ દ્રશ્યમાન રહેતું નથી. એટલે ક્લાસ 2 ને ખબર જ નહીં પડે કે ભાઈ લેન્થ નામનો વેરિયેબલ ક્લાસ 1માં છે કે નથી. તો આમ આપણે અન્ય કોઈ પણ ક્લાસ દ્વારા જોઈ શકાતા નથી. આ ખૂબ જ પ્રતિબંધક છે. તમારે કોઈ મેથડ કે ચલને જ્યારે સુરક્ષા પૂરી પાડવી હોય, ત્યારે સુરક્ષિત બનાવવા હોય કે બીજો કોઈ ક્લાસ એનો સીધો ઉપયોગ નહીં કરી શકે, તેના માટે પ્રાઇવેટ તરીકે એને એક્સેસ મોડિફાયર તરીકે ડિક્લેર કરવાનું. આ બહુ જ પ્રતિબંધક છે. આપણે એક વાક્ય અગત્યનું છે, કયું વિઝિબિલિટી મોડિફાયર પ્રતિબંધક છે? તો જે પ્રાઇવેટ જે વિઝિબિલિટી મોડિફાયર જે છે તે સૌથી વધારે પ્રતિબંધક છે. હકીકતમાં તે સામાન્ય રીતે વપરાતા પ્રોટેક્શનનું સ્તર છે. ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. આ પણ એક વાક્ય મોસ્ટ એમપી છે કે કયું વિઝિબિલિટી મોડિફાયર ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે? તો શું આવશે જવાબ આપણો? પ્રાઇવેટ. મોસ્ટ એમપી છે, પરીક્ષામાં સવાલ પૂછાય છે કે કયું એક્સેસ મોડિફાયર આપણને એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે? તો પ્રાઇવેટ જે એક્સેસ મોડિફાયર જે છે તે આપણને એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે. તે શું કરે છે? ડેટાને છુપાવે છે અને ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. દુનિયાની નજરમાંથી ડેટાને છુપાવવાનું કામ કરે છે. એ છુપાવીને ડેટાને, મેથડને, ચલને શું કરે છે? સુરક્ષા પૂરી પાડે છે અને ખોટી રીતની જે ગણતરી થતી હોય તેને પણ મર્યાદિત કરવાનું કામ કરે છે. જો કોઈ ઘટક સીધા કોઈ પણ સાથે તેનો સબ ક્લાસમાં સમાવેશ સાથે સહિયારું ન હોય તો તે પ્રાઇવેટ છે. આમ ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી વધારે શ્રેષ્ઠ જે માર્ગ છે તે શું છે? વધારેમાં વધારે ડેટા પ્રાઇવેટ બનાવવાનો. તમારે ડેટા એન્કેપ્સ્યુલેશન જે છે તે પૂરું પાડવું છે અથવા કરવું છે, પ્રક્રિયા તમારે બનાવવી છે,
તો એનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે કે વધારેમાં વધારે ડેટાને શું બનાવી દેવાના, પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયર તરીકે ડિક્લેર કરી દેવાના, કે જેમાં તેની રચના અને તેના અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે અને તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. તો આ રીતે ડેટા એન્કેપ્સ્યુલેશનનો જે ખ્યાલ છે તે પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરમાં પૂરો પાડવામાં આવે છે અને તેના દ્વારા મેથડ અને ચલને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તો આપણે એક મોસ્ટ એમ્પી સવાલ છે, ડેટા એન્કેપ્સ્યુલેશન શું કહેવાય છે? ડેટાને છુપાવે છે અને ખોટી રીતની ગણતરીને, જે ગણતરી થતી હોય ખોટી રીતે, એને મર્યાદિત કરે છે અને આ રીતે મેથડ ચલને સુરક્ષા પૂરી પાડે છે. સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરમાં આપણે મેળવી શકાય છે, જે સૌથી વધારે પ્રતિબંધક જણાય છે. તો આ રીતે મિત્રો મોસ્ટ એમ્પી છે. 4 પ્રકારના બી, પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. સૌથી પહેલા સ્તર પર આવે પબ્લિક, બીજા પર આવે પેકેજ, ત્રીજા પર આવે પ્રોટેક્ટેડ, ચોથા પર આવે છે પ્રાઇવેટ. હવે મિત્રો આપણે જે ડેટાને પ્રાઇવેટ ડિક્લેર કરીએ છીએ તો એને એક્સેસ મર્યાદિત કરી શકીએ છીએ. તેનો હેતુ શું છે? અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા જે એક્સેસ કરી શકાતા હોય તો તેમાં ફેરફાર કરવાથી, એક્સેસ કરવાથી અથવા ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. તો પ્રાઇવેટ તો આપણે વિઝિબિલિટી મોડિફાયર ડિક્લેર કરીને મેથડ ચલને પ્રાઇવેટ કરી દીધા, એટલે શું થશે? અન્ય કોઈ ક્લાસ તેનો ઉપયોગ નહીં કરી શકે અને અન્ય કોઈ ક્લાસ તેની કિંમતમાં ફેરફાર પણ નહીં કરી શકે. તો જ્યારે હવે એવું કરવું હોય તો તેના માટે અહીંયા આગળ એક્સેસર અને મ્યુટેટર નામની 2 મેથડ અહીંયા દર્શાવવામાં આવેલી છે, કે જો મેથડ કે ચલને પ્રાઇવેટ તરીકે ઘોષિત કર્યા બાદ જો તમારે એનો ઉપયોગ કરવા દેવો હોય અથવા એની કિંમતમાં ફેરફાર તમે માન્ય રાખવા માંગતા હોય કે અન્ય વ્યક્તિ દ્વારા, અથવા એનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા માંગતા હોય, તો અહીંયા આગળ તમને એક્સેસર અને મ્યુટેટર નામની 2 મેથડ દર્શાવવામાં આવેલી છે. તો ડેટાને પ્રાઇવેટ ઘોષિત કરવાથી તેનો એક્સેસ મર્યાદિત કરી શકીએ છીએ. આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. જો આપણે ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા માંગતા હોઈએ તો એક્સેસર મેથડ લખીએ, અને જો આપણે ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા માંગતા હોઈએ તો મ્યુટેટર મેથડ લખીએ. તો જે પ્રાઇવેટ કરેલા ડેટા છે તેનો ઉપયોગ તમે અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા માંગતા હોય, એ ઉપયોગ કરી શકે એવું કરવા માંગતા હોય તો તમારે એક્સેસર મેથડ લખવી પડે, અને એ પ્રાઇવેટ કરેલા ડેટા છે એની કિંમતમાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા માન્ય રાખવા માંગતા હોય તો મ્યુટેટર મેથડ આપણે લખવી પડે છે. તો શું કરવાનું છે? જે જાવાનો જે નિયમ છે પ્રણાલિકા પ્રમાણે, માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડના નામ કઈ રીતે ડિક્લેર કરવાની છે? એના માટે ગેટ અને સેટ 2 કીવર્ડ, 2 ચાવીરૂપ શબ્દો તમારે વાપરવાના છે. તો જે વેરિયેબલ છે, ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ પૂર્વર્ક તરીકે, ચલના નામના પ્રથમ અક્ષર કેપિટલ અને તેના પૂર્વર્ગ તરીકે ગેટ અથવા સેટ ચાવીરૂપ શબ્દ લખીને, ગેટર એટલે એક્સેસર મેથડ અને સેટર એટલે મ્યુટેટર મેથડ જે છે તે તમે બનાવી શકો છો, લખી શકો છો. તો જાવાના જે માન્ય પ્રણાલિકા પ્રમાણે એક્સેસર અને મ્યુટેટર મેથડને વ્યાખ્યાયિત કરવા માટે ચલના નામનો પ્રથમ અક્ષર કેપિટલ અને તેના પૂર્વર્ગ તરીકે એટલે કે ગેટ લેન્થ, સેટ લેન્થ. તો ગેટ લેન્થ લખ્યું તમે, ગેટ એનો એલ કેપિટલ, લેન્થનો એલ કેપિટલ, બાકીના બધા અક્ષરો સ્મોલ, તો એને કહેવાય એક્સેસર મેથડ. સેટ લેન્થ, તો સેટ એ મ્યુટેટર મેથડ માટેનો છે, ચાવીરૂપ શબ્દ સેટ, અને લેન્થનો એલ કેપિટલ, બાકીના બધા અક્ષરો સ્મોલ. તો કઈ મેથડ થઈ જશે? તમારી મ્યુટેટર મેથડ તરીકે ઓળખી શકો છો. અને આ જ પ્રણાલિકા પ્રમાણે આ જે ગેટ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને તમે જે એક્સેસર મેથડ લખો છો, એ ગેટ ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરતા હોવાથી એને ગેટર, અને સેટ ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરતા હોવાથી એને સેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આપણે ગેટર મેથડને ગેટ લેન્થ અને સેટર મેથડને સેટ લેન્થ દ્વારા આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. આમ આપણે અન્ય વપરાશકર્તાથી છૂપું રહેશે. એક્સેસર મેથડ ગેટ લેન્થના અમલીકરણમાં જ ફક્ત અસર કરશે. જો આપણે કિંમતમાં ફેરફાર કરવા માંગતા, આપણે ઉપયોગ કરવા દેવાની મંજૂરી છે કઈ? ગેટ મેથડ, ગેટર, એક્સેસર મેથડ. હવે આપણે એમાં કિંમતમાં ફેરફાર કરવા માન્ય રાખવા માંગતા હોઈએ તો જો આપણે અન્ય મેથડને ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા માંગતા હોઈએ તો સેટર મેથડ વાપરવી
જોઈએ. સેટ લેન્થ, જેમાં ચલનો પ્રથમ અક્ષર એલ કેપિટલ, બાજુમાં શું લખવાનું? પૂર્વક તરીકે સેટ ચાવીરૂપ શબ્દ. તો આ રીતે આપણે અન્ય ક્લાસની મેથડ અથવા અન્ય ક્લાસ પ્રાઇવેટ જે ડેટા કે મેથડ કરેલા છે એની કિંમતમાં ફેરફાર કરી શકે એવું માન્ય રાખવા માટે આપણે અહીંયા આગળ સેટર જે ચાવીરૂપ શબ્દ છે તેનો ઉપયોગ આપણે કરીશું. તો મિત્રો, આ રીતે આપણે ગેટર અને સેટર મેથડ જે છે તેની વાત થઈ ગઈ. હવે ઇનહેરિટન્સ કોને કહેવાય? ઇનહેરિટન્સ જે છે તે કોને કહેવામાં આવે છે? તો ઓબ્જેક્ટ આધારિત જે પ્રોગ્રામિંગ ભાષા છે તેમાં મિત્રો ઇનહેરિટન્સ વડે આપણે ફરી વાપરવાની જે લાક્ષણિકતા છે તે પૂરી પાડવાનું, તે એની ફ્યુચર્સ છે. આ એક પ્રકારનું કે આપણે કોઈ ડેટા અથવા મેથડને ફરી વાપરી શકીએ છીએ. તો આ ઇનહેરિટન્સનો જે છે તે હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાનું સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ પૂરી પાડે છે. જે હયાત ક્લાસ છે તેને વિસ્તૃત કરશે અને વિસ્તૃત કરીને નવો ક્લાસ બનાવવા દેવા માટેનું સામર્થ્ય જે છે તે પૂરું પાડવાનું કામ કરે છે. તો મિત્રો, અહીંયા એક સવાલ બને છે, ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ પૂરો પાડે છે. મોસ્ટ એમપી વાક્ય છે, પરીક્ષામાં પૂછાય છે કે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે અથવા કયા પ્રકારનો સંબંધ પૂરો પાડે છે? તો ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ ડેશ એ પ્રકારનો સંબંધ પૂરું પાડે છે. તો મિત્રો, જે ક્લાસ છે, તો અહીંયા આગળ તમને એક્ઝામ્પલ આપે છે. ક્લાસરૂમ એ રૂમ ક્લાસનો એક ભાગ છે. એવી રીતે સ્ટુડન્ટ એ પર્સન ક્લાસનો અન્ય ક્લાસ છે. તો રૂમ અને પર્સનને પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે અને ક્લાસરૂમ અને સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ. આપણે એક મોસ્ટ એમપી વાક્ય છે મિત્રો કે પેરેન્ટ ક્લાસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે અને ચાઇલ્ડ ક્લાસને આપણે સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, મોસ્ટ એમપી છે. ઇનહેરિટન્સ એટલે ફરી વાપરવાની લાક્ષણિકતા પૂરી પાડે છે. હયાત ક્લાસને વિસ્તૃત કરીને નવા વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ આપણે બનાવી શકીએ છીએ. ઇનહેરિટન્સ બે ક્લાસ, ઓછામાં ઓછા બે ક્લાસ જોઈએ ઇનહેરિટન્સમાં. બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ પૂરો પાડે છે. એમાં પેરેન્ટ ક્લાસ આવેલા હોય છે. જે મુખ્ય ક્લાસ છે એને પેરેન્ટ ક્લાસ કહેવાય. એની નીચે જે ક્લાસ આવેલો છે તેને ચાઇલ્ડ ક્લાસ કહેવાય. પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા બેઝ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે ચર્ચા કરી પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પેકેજ, ઇનહેરિટન્સ મોસ્ટ એમપી છે. પરીક્ષાની અંદર આમાંથી સવાલો જે છે તે બનીને આવતા જ હોય છે મિત્રો. એટલે બરાબર એની પર તમારે વાંચવાનું છે. બહુ સિમ્પલ છે. પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ અને પ્રોટેક્ટેડ બહુ સરળ છે. અને ઇનહેરિટન્સ એ પણ બહુ ઇઝી છે. ફક્ત તમે સમજીને વાંચશો તો ઝડપથી તમે એનો ઉપયોગ કરી શકશો. તો મિત્રો, અભ્યાસ કરતા રહેજો, વાંચતા રહેજો અને હવે આપણે આગળ આવી રીતે અભ્યાસ કરતા રહીશું. ઓકે.